ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સબ જેલ પાસેના નગર રચના નંબર 3 અંતિમ ખંડ 94-95 વાળી જમીનના મેદાનને હેતુફેર નહીં કરવા બાબતે શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંધા અરજી જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સબ જેલ પાસે રમતગમત માટે સરકારી માલિકીનું આ એકમાત્ર મેદાન છે, જેના પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ ઊભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા વિરોધ વંટોળ સર્જાયો છે, જે મુદ્દે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરી વાંધા અરજી ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આપવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે આ મેદાનનો ઉપયોગ પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ એમના વ્યાયામ કાર્યક્રમો માટે આ મેદાનનો ઉપયોગ કરે છે। તદુપરાંત સમગ્ર પશ્ચિમ વિસ્તારના બાળકો અને યુવાઓ વિવિધ રમતગમત માટે આ મેદાનનો ઉપયોગ કરે છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ રમતગમતોનું મહત્વ અનન્ય છે। જો આ મેદાન બાળકો અને યુવાઓ પાસેથી છીનવાઈ જાય તો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના તમામ બાળકો અને યુવાઓ સાથે અન્યાય થશે તેવી રજૂઆત સાથે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં ભરૂચ અંકલેશ્વર શહેરી સત્તામંડળને આવેદનપત્ર પાઠવી વાંધો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આ મુદ્દે આ વિસ્તારના લોકો હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોય ત્યારે તે અંગે સ્થાનિકો સાથે બેઠક યોજી મેદાન જાળવી રાખવાની માંગ કરી હતી। વાંધા અરજી રજૂ કરવામાં સ્થાનિકો સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર, પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલું ભરૂચનો પશ્ચિમ વિસ્તાર હાટ સમાન છે। ત્યાં આવેલા સંતોષી વસાહત પાસે નુરાની સોસાયટી પાસે સબજેલ આવેલી છે। સબજેલની બાજુમાં સ્પોર્ટનું બહુ મોટું ગ્રાઉન્ડ આવેલું છે। ત્યાં વ્યાયામ લોકો કરે છે, બાળકો રમતગમત રમે છે। ત્યાં એમાં સબજેલ તરફથી ત્યાં કમ્પાઉન્ડ વોલ કરીને દિવાલ બનાવવામાં આવે છે। એના વિરોધમાં હાઈકોર્ટમાં એ વિસ્તારના લોકો ગયા છે કે અને રમતગમતનું મેદાન રહેવા દેવું જોઈએ। બીજું કોઈ વિસ્તારમાં મેદાન આટલું મોટું નથી। ત્યારે જે રહીશો છે ત્યાંના પશ્ચિમ વિસ્તારના એ આગેવાનો સાથે અમે ભેગા મળી હાઈકોર્ટમાં પેન્ડિંગ આ કેસ ચાલુ રહેલો છે, ત્યારે જે સ્ટે આવેલો છે હાઈકોર્ટમાંથી બહાર એની પર તેના અંદર અમે વાંધા અરજી આજે કલેક્ટર સાહેબને રજૂ કરી છે કે જ્યારે કોર્ટનું વેરિએશન આવે તો આ વિસ્તારના આગેવાનોને બોલાવીને સાંભળી અને જે તે નક્કી થાય એવું અમે વિનંતી કરેલી છે।